જીતે ભી લકડી મરતે ભી લકડી. પાર્ટી કમાણી હો ભાઈ, કમાણી. ચમ કમણા? ભોરે ભોર લાકડા લાવવા માંડ્યા છો ને? હવે ભૂપતજી લાકડા લાયામાં કમણા ના કેવો ભલા આદમી. એટલે ભાઈ અમાર તો 2 લાવવા હોય તો વળખે કરતા હોય છે, તમે આખો ભોર ભરી લાયા છો. એટલે વેચાતા લાયો હું. હા એ જ કે તાર રૂપિયા હોય તાર વેચાતા આવી. ભાઈ તો પછી કાઢવાય પડી. હા વાત સાચી છે. તાણી હું શું કહેતો તો હા કે લાકડા ખરેખર હરીબા તમે હતા, બાકી બીજો હતો એકી થાપે મોટું ફેરવી નાખોત. ભલા આદમી આવી મસ્તી ના કરવાની હોય. હવે ચમ ભાઈ શું કર્યું મેં? ખાલી લ્યા કાય મસ્તી કરી, એવી મસ્તી કરી છે. લ્યા થાપ વાજી મને. એટલે અરે જે ભલા આદમી મસ્તી ના કરાય. હવે તમારી ઉંમર થઈ ને ખેગાજી ની ઉંમર થઈ, હવે તો સુધરો. મસ્તી ની કોઈ ઉંમર હોતી નહીં ભાઈ. હરીબા ઉંમર હોય, આટલી ઉંમરે આપણે બે મસ્તી કરતા હોય, બધા જોઈ તો સારું ના લાગે. તાણી અલ્યા ભાઈ બધું સારું લાગે. અને મેં કોઈ તને ટચકો નહીં છોડે, ખાલી થાપા ડાડી સોમ કરીને. ઓ બસ હવે હરીબા એક વાત તમે ભૂલી ગયા કે આપણે બે જણા નેના હતા, આ રંબા જાતા ને આપણે બે લડતા, એટલે તમને ઉપાડી હું ચવા ભમાવતો અને તમે ચવા રોતા કો. એ તો નાનપણમાં અત્યારે ખબર પડે. હવે સાચી છે. અને ખેગારજી એમાં શું હતું નાનપણમાં? હા બાપડા હરીજી ઘે ખાતા એવા સમય ઘે ખાતા તૂટી જતા, તમે તાણી જી ખાતા. અલા ભૂપતજી ખાલી ઉંમર વધી, જે તાકાત હતી ને એ તાકાત નહીં જી મારે. અત્યારે હવે તો હરીજી ને એમેટ છે. હવે તો ચોખ્ખું ચીક હોય છે, ડબલ તાકાત છે મારામાં. હાલે તો મસ્તી તો ના પોકવા જાઉં હું. ઓ રાવા દો સોના મોના જતા રહો ને, ઉપાડી નાખ્યો લાકડા મમણે તાણી. અરે એ તારો કહેવાની એમ થાય કે તું મને હાલે મારે એમ? મારું જ કે તાણી. આજે મસ્તી કરવા હેડો, ખબર પડી જાય. હા ભાઈ મસ્તી હો ભાઈ, મારવા માર ધૂળની વાત ના કરો. મસ્તી જ ખાલી તાણે. હારું તાણાઈ જો પેલું માં કહે મેદાન માં હા લાકડા વાગી વસી. એ ખેગાજી હા હું શું કહું છું, લે રવા દો ભલા આદમી. અને હવે હરીજી તમને ગોઠ છે ને હમણાં ખોટા ઉપાડીને પટાકશે તો આબરૂ જાહે. ઓ જેટલા ફૂલી પાછા. એટલે ભાઈ મન તો ખબર છે હરીજી ને હેમેટ કેટલી છે હાલ તો. અરે વાહ એક બીજી વાત હો કે તમે નાના હતા ને આપણે બે લડતા, એટલે તમે રોતા તરત. રોતા નહીં તમને કહી દીધું હો. ખેગા રોય તો તું રોવે. હવે એનો રોશે. મને રોવરાઈ તું. ઓએ હાર આવી જાઓ. ઉપર આ એક જાતની ચેલેન્જ છે ભૂપતજી, યાદ રાખજો. હા હાલા ભાઈ. આઈ રાઈટ. ઓ ઉપર વાહ પોતાનો ઉપર આજી હું એમ. અલ્યા અલ્યા હરીજી ના ગોઠી. જો જો પકડ્યો જો ભૂપતજી કનું પલ્લું મારે છે જો. હા નેનપણમાં હરીતા લડતા. હોમે હોમે આવી જા. તો હોમે દાદા કાન આવતો રાઈટ. અલ્યા તમને બેન જોઈને મને હુર ચાલી નથી. આજો દબાજો ભૂપતજી. આ બેલો હતો ને એટલે મોન નેચે આમ દબાઈ જ નાખતો તો, હલી ના કેતો આયરો ના. આ જોકા આ યો કરી રહ્યો. હા બાળ બગા જોઈ ભૂપતજી કેવા દબાયા. હા હા ખેગારજી ના હજુ તને ઉપાડવાનો છે મારા. તું પાટો છે મને. ખેગારજી ભલા આદમી તમને એક તો હું થયું વળે હરીજી. પગે દુખાય છે. હા કર્ણાટક તું તારી ગજબ થઈ ગયો ખેગારજી. અલા ભૂપતજી કોઈ નહીં થયું. અલ્યા વાય ની કુલડી ખસીજી પગની ભલાની ઢેસણમથી. અલ્યા દવાખાને અરે જે વાપડો મારી વાત. આ તો કુલડી ખસી છે, કોઈ મોટું નહીં થયું અને એમાં દવાખાને ના જવાય. દુખાય છે મને. એટલે દવાખાને જો તમારી આબરૂ નું શું થાય? એમાં છે ને આબરૂ. અરે આબરૂ થાય જ કે ભલા આદમી. તો હા વાપડો મારી વાત. માર ઓળખેણમાં એક વૈદ છે ને તો એમ થોડી હેડો હાલ મટી જાય. તારા તમને તો આમ કરી ઓમ કરીને ઓમ ખેવીને સાઈડમાં લાવી દે. તૈયાર જો દવાખાને જાહ અને વસ્તી ખબર પડી જાહ અને વસ્તી બોલાવા આવશે લઉં કે આપણે. હા તમે કહો છો હોમો ઠપકો મળે આપણે કે આટલી ઉંમરે તો મસ્તી કરવાના આવતી હતી. 25-30 હજાર રૂપિયા પેઈ જાઓ. ના દવાખાને લઈ જાઉં તાણી હાડો. હું કહું યાડો. હા યારી બામુ તમે જાણ તો પાડતો. હવે જલ્દી કરો ને કે ઝઘડા ફી. હરીબા દુખાતું તો નહીં ને? દુખાય છે ભાઈ. આવો મફુજી. કેમ આટલી ઉંમરે હરીભાઈને આખાયા થયા છો? અરે મફુજી આખા નહીં થયા. આ વાને બેહે પાટું છોડ્યું તે કુલડી ખસીજી પગની. ઓય
ભૂપતજી શું કેમ જૂઠું બોલો છો? ચોખે ચોખ્ખું કહી દો કે એના ડોશીએ સોળ્યો છે ધોકો ઢેસણામાં. અલ્યા ભાઈ તમે જે મોનો એ ભાઈ. હા, તો પછી અલ્યા ભાઈ ડોશીએ નહીં સોળ્યો, બે બમણો લીધા છે. હા પેટું મેલ્યું. એ તો કોઈ દાડો તમે દોતા નહીં. આ તો સાર નાખવા ગયો તો. અરે ભાઈ જૂઠું બોલવાની હદ હોય. જાહેરમાં શરમાયા વણા કહી દો. અરે હા શું કહું છું? હા તું જ છે મફુજી ને જાવ છે વાન હમું કરાવવા પાકે. શું હતું કેમ લડ્યા હતા? એટલે મફુજી નહીં લડ્યા ભાઈ, હું જોડે ઉભો તો ને વાન પાટું થોડી બે તે લોબા હોઠ થઈ ગયા હતા, રોડમ જઈને પડ્યા હતા. હે? હા ઓય કેવું તકલીફ થાય છે? આ કુલડી ખાસી ગઈ છે. હવે આ તો ગયડી કુંદડી ખસી છે તો ઠેકાણે ના આવે. ના ના એ તો પેલા જોરાજી વૈદ રહ્યા નહીં. હે? ઈ જોરુભા નહીં વૈદ. ઓહો. ઈ ને ઈ લઈ જાય હમું થઈ જાય. હા, શું જિંદગી ભર ખેવેલી રાખવી છે? ચમ તાણી તો વૈદ છે. અરે હું તો નોમ આપડેલું થઈ ગયું. અરે જેટલા આવે છે ને એટલા કુકવા કરતા તો દોરાજી ભાઈ આ, તાણી ના તો દવાખાને હેડો. હે? ઓય હવે દવાખાને નહીં જાવું. હભળો મારી વાત, મારા ફાઈન જબરજસ્ત વૈદ છે. હે? હા, ચે અરે તમે આવી રીતના બે જણા દોરીને જોશો ને હા તમે હાથે પટ્ટી મારશો. ઓહો હા, તો ઈ હેડો તાણ. હાલો હડો. આ રહ્યો તો આટલા હોતો છે. ઓવે ઓવે. શું થયું લે? અરે પતંગ ચેડે દોડ્યા હતા. અલ્યા હું ના પાડું છું તોય મને આજ રજા પડાવી. બોલો. ભય પડે તો પડ્યો તો ઉભો રે. પણ દુખાય. આમ દુખાય તો ખરું જ કે ભાઈ હમણાં તો ચોથી હમું થાય. મારો તમે હો. ઓ બાપુજી ભાઈ, આવો બાપુજી. શું થયું? એ ખેગા ખેગા. આ મારા હરીભાઈ ને ઈશારો કરીને બતાવો કી પાગે પાગે. હરીભાઈ વટાડવી પડે. વાપડ્યો આ છોકરાને થોડી તકલીફ ઓછી છે. તમે 2 મિનિટ બેસજો, વાન હું કુલડી સડાઈ દેવું. સારું સારું. હો? વાર નહીં થાય. બિહારમાં કે ઊંઘાડવાના? મારો બિહારવા પડશે. બિહારો હાદરા આસ્તે આસ્તે લ્યો. પેલું ટેણીયું વાળી પતંગ ચીડા દોડ્યું મફુજી. હે? પતંગ ચીડા દોડી છે તો પડી ગયું છે. આ તો છોકરાના તો હારી જ રાયડે હોય છે પતંગ કાઢી. હવે આ ઉતરેણ આવશે નહીં એટલે મારા તમે જુઓ તો ઘર મિલિંગ ખાય એવું રહે નહીં પછી. એટલા માણસો આવે બોલો. હા તો લે ભાઈ સેવા કરો છો તે આવે જ કે. તને થયું આ? આ હવે હાસુ તો નહીં બોલતા પણ હવે કોક એને હવે ધોકો છોડ્યો છે. બે પાટું છોડ્યું છે. ઓય અરે ભાઈ તમારા વગણે બકરું નહીં ચી રીતના માનવું અમારા ભેંસ વાળ્યું છે. અરે મફુજી છે એને બે લાયા છે. સારું ભાઈ એમ રાખો નહીં ભેંસ રાખો. એટલે મારા ઘેર મુને તો હીરાની છે. શાંતિ રાખો. હરીજી કાઢા દો. હિંમત રાખો. ઓમાં હરીભાઈ કેવું છે હજુ તો હું આડ્યો નહીં કે ઘણા ખરા ને બૈરા સોડતા હોય છે પણ બારે પાડી જ ના શરમમાં. હવે એ તો રહેવાનું ઘર સંસારમાં તો આપશે દુશ્મની કાઢી છે. હારીજી તમે તો ભલા આદમી છોકરા બોલ કરો. અરે ભાઈ તમારા કરતે તો છોકરા કાઠા છે. આ તો આ પતંગ પડ્યો છે. આઠો ભાગ જેવો છે. ઉભા થઈ જો. હવે દાબી પગ મેલો. હા. થોડી મેલો તમે તાર હાથે ઉભા થાય. તમારે હવે દોડવું હોય ને તો દોડી શકો છો. અરે હવે તમે તો ખાલી હા પોસા. દુખાય છે. અરે ભાઈ. અરે ના દુખા. હાલ હમણાં વાંચી પટ્ટી મારીને તમે દોડશો. હમણાં ઉભા તો લે હું ટેકો કરું તમે અડશો. છોકરા કાથી આ તો હાલ. અલ્યા જા. અરે ભાઈ તમારાથી છોકરા હારા જાણા ઇન્જેક્શન કેવા લેતા હોય છે જણા. નહીં બન્યું. નહીં બન્યું. એવું થયું છે? ઓય તમે હામા બે હતા નહીં મફુજી. હામા બે આવી તો મને કોઈ કોમ કરતા ફાવે. અરે ભાઈ કાઠા છે લેબડાના પંતગણ. હા તમે હા કાઠા છે લેબડા હમ તાચી. ક્યાં દાડા ગણી જાય આ બધું? એ તો ગણવું પડે. ગણો એટલા સુધી ગણો તમે તાર બધા નહીં ગણવા. તમે જેટલું કુલડી હમ તાકશો ને એટલું રિએક્શન વધારે આવશે ડરનું. હરીબા હરીબા તો પીળા પત્તા કેટલા છે અંદર? હા પીળા પીળા ગણો. એના ભાઈ દૂરની નજર કમ છે મારે. હરીબા પટી ગયો. અરે ઉભા થઈ દો. પટી ગયો. હરીભાઈ. દુશ્મન કુછા
અમારી બાપુજી જો પગ મારો જો એ હરીભાઈ તમે તો આબરૂ ખોરાવી આવડી મોટી ભાગડી બોજી છે છોકરું મેલ્યું છે છોકરા જેવા બખા કરો તો ભલા આદમી હાલો ભાઈ ટેકો કરો અરે હાડ ભાઈ જે ડોક્ટરો હોય છે ને ઈ મારા જોડે શીખવા આવે છે હા એ તો મને ખબર છે કારણ તો મોય લઈને આવ્યો છું. અંદર પેલા સર્ટી દુઈ આવો મારો નહીં અડાતું આ નાટક છે હા કુલડી સડી જી છે આ નાટક છે શું દક્ષમણી વેળા કરો છો તમે મારા દીદી બાપા રે હરીભાઈ ઇતિહાસ બદલાય છે વાઘુજી વૈદના અહીંયા આજ સુધી કોઈ પેશન્ટ એવું નહીં આવ્યું છે પટ્ટી ના મારી હોય હા પતિ પણ સાદો હતો પતિ મારો તો હતી પણ થઈ જાય છે હાજા પણ હાથે કહે છે કે અમે હાજા થઈ ગયા છે ને વળી ખરેખર બાપાઓથી દોડે છે અરે બાપુજી એક ભાઈ દવાખાના ફરીને આવ્યો તો ને તોય તમે દો મારા અહીંયા આવ્યો ને તો એને આખું ઓપરેશન કરવા નતું નાટકનું તોય કેન્સલ કરાવ્યું તમે અરે હું નહીં આરે મારો પગ નહીં મોડાતો લે આ તો બધા ખેલ થી હરીભાઈ તમે તો ખરેખર હા હોય તાણી અરે તમે લંગડી લે હા લંગડી લે એને તો ખેલ કર્યો બાપુજી કોઈ જાતે બોલાવો મારો નહીં મન દવાખાને લઈ જાઓ હવે મારી વાત સાંભળો વાન છે ને આ કુલડી પે માર વધારે વાગેલો છે બરોબર એટલે મેં સડાઈ તો દીધી છે પણ શું છે કે અંદર પેલો હોજો હોય ને હોજો એ હોજો ઉતર્યો નહીં એટલે ઘેર જઈ અને મારી વાત વાપડો ઘેર જઈ અને ગરમ લાય ગોળ બરોબર અને થોડું પાણી રેડી રગડો કરજો મોય થોડી હળદર અને ગરમ ઉકળતો નુકળતો હોય કણ સોટાડી દેજો હારો કમ્પ્લીટ હારો હો હેડો હરીભાઈ કાઢા થઈ જો હેડો કેટલા કાઢા હતા જો કાઢા હારો પટ્ટી ફોકી તમે તો કોક જાદવ બોલાવો બાપુજી નહીં અડાતું નહીં પગ મોડાતો નહીં મોડા રિક્ષા વાળા બોલાવજો હજુ ઘરથી લઈ જાવ અમારા બે ને મરદ આવો છે શું કીધું બાપુજી હારો હારો ગોળ ગોળ ગરમ લાય કરી આ બાપા રે વજન જેટલો છે હરિયા તારો બીજે ચોય નહીં બાજુ હાલો હા કીધું કેટલા હતા 63 રૂપિયા એમ તો તાત્કાલિક રિક્ષા લઈને આવજો હોય સિરિયસ કેસ છે અમારા હરીભાઈ ને કુલડી ખસી ગઈ છે ઓય દવાખાને લઈ જવા છે હવે એ તો પડ્યા હતા ભેંસે માર્યા હતા હવે અમને ખબર નહીં પણ ખસી જઈ છે ઓય કુલડી તો સડાય કે ખાલી ઘેર લઈ જવા એમ કોણ હા સડી જાય છે પણ ઘેર લઈ જવા છે આ તો ખાલી હોદો સડી ગયો છે હવે તમે આવો ચોપાવ દે હેડ આ ચપ્પલ હરીભાઈ ધોપાવતી લંગડી નહીં લેવરે હે હરીભાઈ છોટા છોડજો ઘડીક સંભળ લાવજો મારું બાપુજી લંગડી લો કે ઘડીક વાર ચપ્પલ ઓ હડિયા મડિયા આ ડોહો શિકાર ચોથી લઈને આયા હતા હા છોકરા કરતા ખરાબ છે બોલો કુકવા ચેવા કરે છે કુલડી મેં કમ્પ્લીટ કુલડી સડાઈ દીધી એની વાત સાચી પણ મારો હવે નહીં વેકન નહીં બતાવો હા ના એ તો હું દવાખાને લઈ દઉં અરે કમ્પ્લીટ 2 મિનિટમાં હમણાં હાથ સીધો થઈ જાય ઉભા રહો ના મારા વેકન ઊંટ વૈદું નહીં કરાવું હારું ભાઈ દવાખાને પૈસા ખર્ચો તાણસો હડો કશો હતો નહીં અમારે તો ઘણી વસ્તી આવે છે હરીજી તમે તો મને થકવાડ્યા પેલા આજ નહીં હવે નહીં હેડાતું મારાથી અરે ભાઈ હવે રિક્ષા હોય આવશે શાંતિ રાખો કેટલે રહી ફોન તો કરો એ ભુવનજી ગમે રાખો કી શું થયું હરીભાન એટલે ભાઈ આ પગે વાજુ છે કુલડી ખસીજી છે કુલડી હા કોકે ભાઈ એટલે જોઈ એટલે ભાઈ જો પણ એમણે ઉભા ઉભા પૂછ્યું તો નહીં ખબર પડતી તમને લચ્ચો લઈને આજા છો દવાખાને જાવું છે હવે હરીભા કુલડી ખસી જાય એમાં દવાખાને ના જવાનું હોય હવે આ વાઘુજી વૈદ નહીં એના ફાયન લઈ જતા એને બાપડાને હમી કરી છે ઠેકાણે લાવી દીધી છે પણ આરે ડાપલા વેડા કરે છે અરે નહીં ઠકાણે મફુજી નહીં આવી ઠકાણે
મફુજી ઠાકણે આવી જાય ને તો મોણા પર હાવતો ભાજી પડતો ના થાય આમાં દુખાવો તો મોય રહે કે પણ આ તો પગે નહીં મોડા તો આ કુલડી એની જગ્યા છોડીને બીજી જગ્યાએ જઈ હોય તો એ તો દુખાવો તો કરે જ ના કરે. પણ આ તો નહીં કોઈ મારે કોઈ ભૂલ ભૂલાઈ જાય વયથી વય જતી જશે કુલડી મારી ઓળખી. તમે વાઘુજી ને ખોટા જ્યાં હાવ હે વાઘુજી ને હાવ ખોટા જ્યાં ચમ સર્ટીઓ પાસ કરાયેલી છે એ પણ હવે એના કોમમાં લગી રે ભલી વાર નહીં ઊંટ વાયદું કરે છે તારી એવું છે ઓવે કેટલી વસ્તીની રાડ્યો મેં તો સાંભળી એની તો મને ચમ આટલી કડા ખબર ના પડી. ના હમણાં શિખર મગજમાં હું થઈ ગયું છે ને હમણાંથી એના કેસ બધા ફેલતો હોય છે. હા હરીભાઈ માફ કરી દેજો ભૂલ થઈ ગઈ હો. માપ તો હવે શું કરે બાપુજી બધું માફે જ છે. હા હા લે હાડજો તમે દવાખાને હેડવાન કરો. જો મારી વાત દવાખાના ના જવું હોય ને તો બાજુના ગામમાં એક ડોહો પાસે જોરદાર તમારે ગમે એવી કુલડી ખસી દે ને તો ઠેકાણે વાઈ દે રે. ના 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 હા ના હરીભાઈ ના. એ ડોહોબા જૂની ઉંમરના હોય ને ખરેખર જાણકાર હા. બહુ જાણકાર છે. ના ના હારીજી હારીજી આ જોડું ભાઈ આ તો તમારે જાવું હોય તો મેં કીધું આ વાત સાચી છે. આ મફતમાં રૂપિયો મટી ખર્ચો થતો જાય. નહીં. જાવું દવાખાને જાવું છે. પછી તારી ભરવા છે અને પાચેડી પછી બોલો તારી 1000 રૂપિયા ભરવા હોય તો કો આ મફત પટી જાય. અને પાછળ તો હગાવાલો બધા છૂટશી તો હરીભાઈ તમારા ઘેર તો હો ગહારા થઈ જાય અને 50,000 ખર્ચો બીજો થઈ જાય. અને આ તો મફુજી કેવું છે ખબર છે એકણ જાહે ને તો દોડતા ઘેર આવશે. હા હેડો પટ્ટી જ મરાવી છે ગમે તે કરવી છે પણ હરીભાઈ પટ્ટી મરાવી છે. આવી એટલા પટીઓ જ મારા આવી છે. હરીભાઈ અમારો કેવો વિચાર છે કે તમે સુખ શાંતિ હમા થઈ જાવ ને પટ્ટી મારો એવા અને એના ઘેર જાવ ને તો મફુજી કલાકે તો નંબર આવે હા, છે લ્યો કો. એટલી વસ્તીની લાઈન હોય છે તો પછી હવે વસ્તી છે ને વિદેશથી એને ઘેર હવે આવે છે તમે વર્ષો વાતો કરવા ના કાઢો. ગેરંટી લ્યો ખાન તમે બધો ગેરંટી હિરાલી છે હું નહીં લેતો વાત આ સાચી તો મેં તો તમને બતાવ્યું હારું હેડો એ જે જતા હતા ને એ તો બીજું શું? સાધન બોલાવો હડો જાવ હું અંગા જાઉં રિક્ષા હળગાઈ છે હજી કાંઈ નહીં. હા હવે આવતો તો છે આ આયા આઈ જો ઓ હડિયા હડિયા મારે હડિયા બાપુજી હા આટલો બધો દુખાવો એકણા ને પેલા નતો આ મૂર્ખાએ દુખાવો વધાર્યો. એવું છે ઓય હરીભાઈ ભૂલ થઈ ગઈ હો બેહો જલ્દી. અરે કરીને બેહી જાઓ ભલા આદમી. ખેકર પગે ના જ લ્યા. પણ હું કરું તો ટોડિયા બહાર રાખશો તો ભાજી જાય વધાર. પછી હરે પતભાઈ ઓમ રાખો. અત્યારે બધો છે ના 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 ના. ઉભા રહો હા ટેકો રે ટેકો. હા આ શું તો વાયરે ના ભરાય હા. બોલો. એ મરી ગયો. એ બાપુજી આખો પગ અધેર સડાઈ અરે નાખ્યો. ભાઈ બારો ભૂલ ને તો કરો બસ બસ એ ખેગા દબાવી કેમ લ્યા? અલા પણ હું કરું હરીબા પડતો થા પગ હમણે. હરીજી બસ હેડો દેજો હેડ ભાઈ બેઠો ઓ હડિયા મારે હડિયા અરે હડિયા બસ બસ ખરેખર મારો હાથ દુખવા માંડ્યો હવે હો. મારો હાથ દુખવા માંડ્યો બોલો. આ તારા ટેકો રાશી. હવે બોડી કાઢ્યો તો તમારે જો પકડવાનું લાવો પકડાવી જો છોડી મેલો. હવે લંગડી લે છોડી મેલો પગ છોડી મેલો. અરે ભાઈ ઢોકળું ઘર છે લંગડી લેતો જ થશે કશું લેવું નહીં. હડો મફુજી હેડો. શી બાજુ? રિક્ષા વાળા ભાડું આલ્યો કી બાજુ છે ઘર ઘર તો અંદર છે. હા ભાડું હવે રિક્ષા તો હોવા કરી હમણાં વાર્તે હેડતા જાઓ. તાણી. ના રિક્ષા વાળા કલાક ખોટી ના કરાય કલાક લાઈનમાં બેહવું પડે હા ભાઈ ભાડું છૂટા કરી દો ને. હા લે હડો ના ધલાજી તમે ભલા આદમી કહેતા હતા કે કોઈ લાઈન હશે હોય તો કોઈ દેખાતું નહીં. ભૂપતજી હું ચીપલી ફેર આવ્યો 10 વખત લાઈન હતી પણ હાલાર શિખર શું છે કોઈ ખબર નહીં પડતી લે તમે અલ્યા ભાઈ લાઈન નહીં સારું છે કે હટ નંબર આવશે. હા હા આ ઘરે વાંચેલું છે દેવારી બાપા છગાજી બેહો પેલી પર. એ બાપા એ વયાવો બબડી હરીભાઈ કીધું કૂતરાનો કટકો રોટલો નાશ્યો ના હોય ને તો આવી હાલત કામ નાખું છું. હે
ઓય પેલો પગ હથે રાખજો. બોલો બોલો જલ્દી. ડોહાબા વાયાને કુલડી ખસી ગઈ છે તો હરખી કરાવવા આયા. એને કુલડી ખસી ગયું હોય કે કુલડો ખસી ગયો હોય બરાબર છે. આજ મેળ આવશે નહીં. ચપ આજ મેળ નહીં આવે. ચમ પણ શું છે? કારણ કે મારે રોજ ચાલુ હોય છે. મંગળવારની મારે રજા હોય બરાબર છે. મંગળવારની હું કોઈ સેવા કરતો નથી. હા હવે પણ ડોહાબા વાયાના દુઃખ વધારશે અને બોગા કરી રહ્યા છે. તમે ગમે તે કરો પણ આ દવા કરી દો. હા એ ગમે તે હોય બોગા કરી કે ફૂકવા કરી મારે નહીં જોવાનું. હવે ડોહાબા હભળો મારી વાત કે અમે કેટલા બધાથી મોટી આશા લઈને આયા છો. હા તમે દુનિયાના છેડે જ્યાં આવ્યો છો તોય આજ મેળ નહીં પડે અને બરાબર બીજી છે? વાત કે ડોહાબા હું શું કહું છું કે તમે રહ્યા ભાઈ તમારું કોમ હોય ગમે તેને હાજા કરવાનું જ. હા અને કદાચ છે ને કોઈક મંગળવારનું જ તમારા ગામમાં કે ગમે તે ભાઈ ગયું તો એ ચો થાય તમારા ઘરે જ આવે કે હવે જો વળી હું તમને એક વાત કહું. હા મંગળવારનો એનો ભાગે તો એને જોવાનું શું કરવા ભાગે ભાઈ? મારા ઓલે ભાગે જ કોઈ. હવે ડોહાબા કોઈ હાથે કરીને ના ભાગે આ તો પણ ઝઘડીએ ભાગે. ઓ કાકા એ આ તમે હાથ જોડું છું હાથ જોડજો. એ તમે હાથ જોડો પગ જોડો મારે મેળ નહીં આવે. દુખાવો તમે તો એક- હભળો મારી વાત તમે એક વૈદ છો. વૈદ પુરાણમાં લખેલું છે કે વૈદ સેવા કરે ને એવી કોઈ ના કરે. હા અને તમે ભલા આદમી કહો છો કે આજ રજા રાખી છે એવું ચાલે? તાણ આજે પણ મારે તમે વૈદ છો અડધી રાતે 12 વાગે કોક આવે. ગમે તે હોય પણ મારે રજાના દાડે હું ખાલી આરામ જ કરું છું. જુઓ તમને કહું હા પણ આ રજા રાખવાનું કારણ શું? કારણ એટલે મારે જ્યાં મંગળવારનો દાડો આજ છે ને હા. એ મારા માટે અમૂલ્ય છે એટલે હું ખાલી આરામ જ કરું છું. હા. એટલે અમૂલ્ય એટલે ઈ દાડે જન્મ લીધો જ તમે? હે? હા? ગમે તે હોય તમારે શું જોવાનું? ડોહા ભાવ હભળો મારી વાત કે અમે તમને રિક્વેસ્ટ કરો છો અને આટલી આ તકલીફ જુઓ. અને અમારે ડોહાબા કેવું છે ખબર છે? અમે દવાખાને જ પણ એ અમે બીજા વૈદ જોડે લઈ ગયા ને તે એને કુલડી થોડી વધારે કેવી નાખી દે એટલે ડોક્ટર અમને કેસ હાથમાં ના પકડે. હા એ તમે બીજા વૈદ જોડે તમે લઈ ગયા ને એ વૈદને કુલડી સેન્ટરમાં લાવતી નથી. આ એ ઠેકાણે નહીં લાવી ગયો. એટલે તમે તમારા જોડે હું લઈને આવ્યો કહો. કુલડી સેન્ટરમાં લાવી એટલે કોઈ નાનાઓની વાત છે? પણ અમે હાથ જોડો છો બસ આટલી કુલડી લઈ આલો ઠેકાણે બસ જો, તમે હાથ જોડો. આટલું કામ કરો ભાઈ પછી કદી જિંદગીમાં મંગળવારના નહીં આવે. હા હા. અને કોક આવતું છે તો મંગળવારના નહીં આવવા દો. બાકી જુઓ તમે આડા દાડા આવ્યા હોત ને તો તમારી લેન કેટલી હોત ખબર છે? ઠીક બસ સ્ટેન્ડે લેન હોત. હા એ તો હભળો મારી વાત કે આડા દાડા અમે આયા હોત ને તો અમે હોય ના આવો ઠેક બસ સ્ટેન્ડ થી લાઈનમાં ના લાવી દીધો. પણ હું તમને ના પાડી. હા ના પાડી. હા એ તો હવે ખબર પડી એટલે હવે કદાચ અમે લફેરા નહીં આવે. કારણ કે નંબર જ ના આવે ને. હા હા વાત સાચી. તો આજનો દાડે દવા કરો. વડીલ હા. તમે ઉભા થઈ જાઓ બોડી મને હાલ. શરીર શરીર સીધા કરો ભાઈ. હા ભાઈ હવે અને હવે તમે બધા હોયથી સેટા બે હો 2 જણા ખાલી રહો. કાઠી સાચી ના હોય રહો કારણ કે દુઃખ છે ભારી કહેતા હોય ને એવા માણસો રહો. હા હા હું બેઠો છું હેડો. ભાઈ અરે ભાઈ તકલીફ તો રહેવાની સોચી રાખ. હા કાઠા. હે વડીલ હા મને કો ખસી ગયો નથી તમારે ચાલ પેલા કાકા બે હો. એવું આ લ્યો. અરે ભાઈ આરામ થવા માંડ્યો છે હો હવે ઉભા છો વડીલ. થોડીક તો વેદના થાય રીબા. ચાલી અલ્યા મકોડો તો પડી ગયેલો છે. મકોડો ની જગ્યા જ નથી આજો આ ખાલી જગ્યા પડી. તમારું ભલું થાય તમારું હે ડોહા હા. ઓય પગમાં દુખે છે હે ઓવે હવે કઈ શું થયું ઈ તો વળી ગયેલો છે બેડો મારો એવું ઓવે આ કુલડી કુલડી કે કુલડી આ આ આરી હારી ઓવે કુલડી ખસી ગઈ છે એમ ને હા તો બરાબર. પછી તમે શું સમજતા હતા? એ તો બરોબર છે હું જે સમજો અહીંયા બરોબર છે હા. અને હવે જે હમું કર્યું અહીંયા બરોબર છે. હા હા હવે વડીલ હા મારી વાત સાંભળો. મને તકલીફ થી છે ભારી
બરાબર છે એટલે હું એને વાતો કરીને એનું મન ભટકાયું. હા ધ્યાન આળું દોરવાનું. હા બરાબર છે અને પછી હું ઠકાણે લાવ્યો. હા કારણ કે એક દાડો એક ભાઈ મારા પાસે આવ્યો તો કુલડી બાપડાને આવી રીતના થઈ ગયું. હા હા ખસી ગયું તું કુલડી બરાબર છે? હા હા ચોકન થઈ છે કુલડી. હવે કુંડળી તો અમને શું ખબર હોય, તમે વૈદ છો. વાત તમારી સાચી છે. સ્ટેશનમાં જતી રીતી ઓ અંતાણી હે બાજી તમારી બાપડ્યો ખેતી શું કરો? જમીન વાવું છું. હે જમીન જમીન તો બરાબર છે, બધા જમીન જ વાવીને ખાય. રાતડિયા રાતડિયા ગુજરાતીમાં કહેવાય ગાજર. હા બરાબર બરાબર. એટલે ગાજર વાયા છે એમ ને? ઓય મારું બેટું ખરેખર મારું બેટું ગાજર મને ખૂબ ભાવે છે હો. હલવો થાય. હવે હરીભા 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 એક મિનિટ હરીભા ઓફળો મારી વાત ટાઈમ વધારે થયો છે ને એટલે સોટી જી લાગે. વધી હા હા કુલડી સેન્ટરમાં તો લાવી છે. લાઈ? પણ જે એને બેહવાનો ભાગ આવે ને એ બેઠી નથી. હા હા બેહાજો. બરાબર છે એટલે એને બેહાડવા માટે એક વસ્તુ લાવવી પડશે મારે. હા વસ્તુ હા લાવવી. હા જે કરો એ ફટોફટ જલ્દી લાવજો હજી મોડું થાય. બાબુજી જી જા મારો. હરીભાઈ ઓફળો મારી વાત ના લઈ જાઓ ને તો આટલું બધું વધારે ના થાય. કે તમારો જે કરેલા કરમ છે ને જેટલી ગળા ને દોરો ને એટલી ગળા તમારે તકલીફ રહેવાની. શાંતિ રાખો. મગનું તો મરી ના કરો, કાંઠા થઈ જાઓ. વળી ભાગનું કાળજું રાખો. હે વડીલ હા ગાજર કેટલા 3-4 વીઘા છે ગાજરા. વીઘો મૂળા છે. ખરેખર મારું બેટું મને ગાજર તો ખરેખર મારું બેટું ખૂબ ભાવે છે હો ભાઈ. હા શું હા હા ગાજર મને ખૂબ ભાવે છે. ગાજરું શરીર માટે ભાઈ તમે આજુબાજુ ના હોય. કશું થયું નહીં, ઠેકાણે આવી હવે. કશા મોઘા પાડો તમે. એ તો થાય, એ તો વેચના તો થાય. ભાઈ ભાઈ તમે ઠેકરજી, હો, તમે બેસી જાઓ હમણાં. બહુ કામે નહીં. ટકર ઝાલી કો, બેસી જાઓ ભૂપેજી તમે. હવે કુલરીના ધબકારા હવે હવે ઠેકાણે આયા. હવે મને હંભળાના ધબકારા એમ. અલ્યા મૂર્ખા ધબકારા વાયકણ હો વાયકણ. હવે અહીંયા ની આખા શરીરના ધબકારા અરે વાળા ભાઈ, એને ધબકારા હોય, ખસી જાતી હોય ને ઠેકાણે આવી જાતી હોય તો પછી એને ધબકારા ના હોય. તમે ત્યાં સોના મને સહન કરી દો કે હવાની જાય છે મારાથી. તમે શું માનતા છો ભલા મને હા. જાન પાડી રહી છે કુલરી. આ તો મારા મુઠેથી નીકળે છે. બોગા તો હોયથી નીકળી છે. કાંઠા થઈ જાઓ. હવે કાઢો ની થઈ કુ. ભાઈ તમે શું સોડી તું શું સોડી તું શું મને કશું નથી. એ તો એને હરા જેમ હોય. ખરેખર મારું બેટું મને ગાજર બહુ ભાવે છે હો હા. ભાઈ. ગાજર મેઠા આવી આ તે લઈ જાજે મારા અહીંયાથી. અને એનું જે શાક આવે ને શાક એ મને ખૂબ ભાવે છે હો ભાઈ. હા હરજી એ ભાઈ હવે માર્યો તો એક બાજુ ઘોડો ઉભો રાખો અને એક બાજુ હરાય. ઘોડાની મોજ ના થઈ તો મારું નામ ફૂંકાય છે નહીં. ખરું ખરું. ઉભા થો. બસ થઈ જાઓ, હેડો. પગ ખંજેરી થઈ જાઓ ઊભા. થઈ જાઓ ઊભા થઈ જાઓ. મને ખંજર હાલતો. હા? ઓય. બહુ વાત ફક્ત તમારે તો યાર ખેલ જ મળતા નહીં. થઈ ગયો થઈ ગયો ભૂપેજી હમો. ટેકો કરજો. અલ્યા હાવ કે હાજર થઈ ગયો છે. ઓય. આમ તો પછી ઊભા ના થત પછી એના ખેલ કેવો. એટલે ભૂપેજી, આ હા. બાપા રે. આ બાબુજી. ઉંદરડી તો હાસુકલી ઠેકાણા નહીં, જરદો થઈ ગઈ છે. બાપુજી ભાજી નાખી છે બે થોડા છોડ્યા છે. આ વૈદ છે કુલડી મોટો શું છે? બાપુજી હું આયો તાંડો મનવાના પર છે કરતો તાણી પેલા સાલોજી કેવો લાઈન છે હોય કોઈ મોણો નહીં. આ બાપડો ખોટા બોગા નહીં કરતો, જરદો કરી નાખ્યો છે. હવે હેડો ખટક રાખી દવાખાને લઈ જાઓ ઓ ને. મારે હવે દવા આલવી છે મને. બે ટાઈમની. હવે વાપરો મારી વાત. પાર્સલ માં પકડી દેજો. ભૂપેજી ટેકો આ કરજો. કોઈ નરવા નથી લઈ લીધી હોત તો સારું હતું. હવે અલ્યા દવા મારે નહીં ગળવી. મને દવાખાને લઈ જો જાઓ. હું જે ગોળીઓ આલું ને હા. એની ઊંઝા પછી કરવાની અને
પૂછ્યા પછી ખવાય હા દાદી બધા હા એ તો બરાબર છે પણ તમારો ઇતિહાસ લખાવો મને કે તમે ચી ભેટીના છો વૈદ હે હા હું મને ઓળખી છે નાજા વળી હા એ ઓળખે છે પણ 1997 કે 1970 હું 1989 નો હવે વાપરો મારી વાત કે વાયરી તો કુલડી ઠેકાણે થઈ ગઈ પણ હા. જે તમારું કુલડી મોટું છે ને આ ઘાણી કરતી હમુક કઈ નાખો એક દાડો નકર પછી મારે હમુક કરવું પડશે આટલી ઉંમરે ભલા આદમી અળવી કઈ નાખી છે વૈદ વૈદ પાછી કરો નાસી તમે. ભલા આદમી કુલડી આખી આ જે તમે જન્મીને આયા ને કુલડી મોટું લઈને આવ્યા ને હમુક કરો જલાજી પેલું હું નાખ્યું એમ લાવજો અને કોસો કે ધબકારા મારે ધબકારા હોય એસા ના હોય મને અંધોરી જોડી હતી અને બીજી વાત કે તમે કહેતા હતા કે એક ભાઈની કુલડી જતી રહી હતી અને હતી ઢેસણમાં તો ચો હતી ઢેસણમાં જ હોય માથામાં ના સડી જાય અમે માં લાગે છે અમે તો ખોટું બોલ્યા તા ભલા આદમી કીધું તું ને. અંથોડી આ જો આ આવી. એક પગે આ તો બે પગે જઉં છું આ જો હવે તો હેડો લ્યા હા તેમ કારમ કર્યા હોય તો પછી આ હવે કુલડી તારી મોટા બે તું કા આવો રજા દાડે તારી ઓ ખેગારજી હા બારો બારો હવે આ ડોહે પાયા તો ઊંધી અંથોડીઓ સોળી છે એટલે ફ્રેક્ચર કરી નાખ્યું હવે પાટો બંધાવવો પડશે ને દવાખાને જવું પડશે હા જાવું છે દવાખાને જાવું છે લો હાડો હવે રિક્ષા બોલાવવી પડશે ના બાપુજી ક્યાં પાટો ને બતાવો લે ભલા આદમી પાટા બતાવશો કે ડોસી જાબુ આવશો તમે હા ડોસી તો પહોંચી વળ્યો હું તાણી ચમ ડોશી ભેંસે તમને વગાડ્યું છે કુલડી કેવી છે તો પછી ડોશી થી જ કેમ બીવો છો તારા બેસે ને એ વગાડી બાપુજી આપણો હરીજી હું હાથે સાચી વાત કરી દી મફુજી તમને કોઈ મારે હંતાળવું નહીં આ બે જણા રહ્યા એ મસ્તી સડ્યા હતા મેવારા નાનપણમાં જેમ મેવારા કરતા ને એમને મેવારા કરવા માંડ્યા એમાં હરીજી પડ્યા અને આટલાથી કુલડી ખસી ગઈ આવું છે ઓવે જોર જતા ચાલે ને બે પેલું મને કોકી એટલે હરીભાઈ આટલી ઉંમરે શું તમને હે મસ્તી કરવાની હુજી અલ્યા ભાઈ મસ્તીની ઉંમર ના હોય કેમ ના હોય એમાં વાહે ને મસ્તીમાં વો રાખવી પડે હાથે વાગે ને પગે તૂટે ને માથામાં વાગે ને હેમલેટે થઈ જાય તાણી ભલા આદમી અને એમાં બાપુજી ખેગારજી ને બાપડાના કોઈ ઓક નહીં ઓક જ બધા વયા નથી ખેગારજી બાપડા લાકડા મોડે જતા હતા ને આઈ અને ખેગારજી જે તે બોલી અને મસ્તી કરવા માટે લઈ ગયા હવે ખેગાજી હોય ચોય નહીં લઈ જાવ તમે આ થીરો છૂટો કરો હવે પટ્ટી હાથે મરાવી છે કોઈ દાડો મસ્તી ના કરે ના ના બાપુજી એવું ના ના બરોબર છે લાવો મારા પાસે મારા પાસે હેડી તો કેવું અરે હેડા હે ના હોય ઓય હેડો અરે હાલ અમને ઠેકાણે આવી જાય હેડો બાપુજી હાફ કોઈ હેડ્યો છે હેડે ના ના હેડો દોડો હા મારું એસબી હિન્દુસ્તાની હા